જય સ્વામિનારાયણ દરેક વિદ્યાર્થી મિત્રોને શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SJIS ઓનલાઈન ગુરુકુળમાં આપ સર્વેનું ફરી પાછું હાર્દિક સ્વાગત છે। આજના લેક્ચરમાંથી જોઈ શકાય છે 7મા ચેપ્ટરનો ટોપિક અને એનો છેલ્લો ભાગ ટૂંકા પ્રશ્નમાં ભાગ 2। ગયા લેક્ચરમાં આપણે IMP પ્રશ્નો જોયા હતા 1 માર્કના, એ વ્યાખ્યા સ્વરૂપના હતા। આજના જે પ્રશ્નો જોશું એ ટૂંકા પ્રશ્નો ખાસ કરીને MCQ સ્વરૂપના છે, MCQ બેઝના છે। તો આજે આપણે એ મહત્વના પ્રશ્નોની ચર્ચા કરશું અને આજના જે કાંઈ પણ લેક્ચરના અંતે આપણે આ પ્રકરણને પણ પૂર્ણ કરશું। શરૂઆત કરીએ આજના ટૂંકા પ્રશ્નોથી। તો પહેલો પ્રશ્ન એ છે, ભારતમાં વસ્તી ગણતરીની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? જનરલ નોલેજ માટે પણ આ પ્રશ્નો બધા મહત્વના છે। એ ઉપરાંત આપણા અભ્યાસમાં પણ 1 માર્કમાં MCQ અથવા તો સેક્શન બી માં 1 માર્ક માટે પૂછી શકે। તો ખાસ ઈસવીસન 1871માં ભારતે સૌ પ્રથમ વસ્તી ગણતરીની શરૂઆત કરી હતી। આપણા દેશમાં જે કંઈ પણ વસ્તી ગણતરી થાય છે એની શરૂઆત થઈ હતી 1871માં। ક્વેશ્ચન નંબર 2, ભારતમાં વસ્તી ગણતરી ની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી? છોરાઓ, બોર્ડમાં અનેક વખત પૂછાયેલો પ્રશ્ન છે કે આપણા દેશમાં વસ્તી ગણતરીની શરૂઆત તો 1871માં થઈ હતી, પરંતુ આ વસ્તી ગણતરીની શરૂઆત કરનાર એ વ્યક્તિ કોણ હતા? તો શ્રી જમશેદજી તાતા। ભારતમાં જે વસ્તી ગણતરીની શરૂઆત હતી એ પહેલા જ્યારે સરકાર હસ્તક સમગ્ર વહીવટ નહોતો ત્યારે શરૂઆત શ્રી જમશેદજી તાતા દ્વારા કરવામાં આવેલી હતી। હવે ત્યારથી શરૂ કરી અને ભારતમાં વસ્તી ગણતરીનું કાર્ય શરૂ થયું અને ક્રમશઃ જે છે એ વસ્તી કાયદેસર રીતે ભારત સરકાર દ્વારા પણ અમલમાં મૂકવામાં આવી, એની ગણતરી શરૂ થવામાં આવી। ભારતમાં વસ્તી ગણતરી અંગેનું સૌ પ્રથમ પત્રક કયા વર્ષમાં અમલમાં આવ્યું? હવે જ્યારે સરકારે વસ્તી ગણતરી પોતાના હસ્તક લીધી ત્યારે એક કાયદેસરનું પત્રક જે જુદા જુદા વિસ્તાર, શહેરો, રાજ્ય અને એના આધારે સમગ્ર ભારતનું વસ્તી ગણતરીનું પત્રક જે છે એ ભારત સરકારે અમલમાં મૂકવાની શરૂઆત વર્ષ 1951માં કરી હતી। એટલે કે ત્યારે વસ્તી ગણતરીનું પત્રક સરકાર દ્વારા રજૂ થયું હતું। દરેકે દરેક વર્ષ અને વ્યક્તિ મહત્વની છે। 1871માં ભારતે વસ્તી ગણતરીની શરૂઆત કરી હતી। શરૂઆત કરનાર જે છે એ શ્રી જમશેદજી તાતા હતા અને ભારત સરકારે 1951થી વ્યવસ્થિત વસ્તી ગણતરીને એક પત્રકના સ્વરૂપમાં મૂકવાનું શરૂ કર્યું, જેના આંકડા ભારત સરકારની આંકડાકીય સમિતિ પાસે જોવા મળે છે। તો એ પત્રક જે છે 1951માં અમલમાં આવેલું હતું। ભારતમાં આયોજન પંચ
આયોજન પંચ એટલે કે સમિતિ પણ કહી શકાશે. આયોજન સમિતિની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? તો આયોજન પંચ, સરકારે એક સમિતિની નિમણૂક કરી હતી જેને આયોજન સમિતિ પણ કહેવાય છે અથવા આયોજન પંચ પણ કહેવાય છે, જે ભારત માટે દર 5 વર્ષ માટેનું પ્લાનિંગ કરે છે, આયોજન ઘડે છે. તો આ સમિતિ જે છે એની રચના કરવામાં આવી હતી વર્ષ 1950માં. જ્યારથી આપણો આયોજન કાળનો તબક્કો શરૂ થાય છે ત્યારે વર્ષ 1950માં ભારતમાં આયોજન પંચની સ્થાપના થઈ હતી, જેમણે આગળના 5 વર્ષ માટે પ્લાનિંગ કરવાનું એક કામ સોંપવામાં આવ્યું હતું. તો સાથે સાથે એવો પણ પ્રશ્ન પૂછી શકે, ભારતમાં પ્રથમ પંચવર્ષીય યોજના નો સમયગાળો જણાવો. તો જે સરકારે આયોજન પંચની રચના કરી, સ્થાપના કરી 1950માં, એને પહેલી પંચવર્ષીય યોજના ઘડી હતી વર્ષ 1951 થી 1955 સુધીનો સમયગાળો જે છે એ ભારત દેશ માટે પ્રથમ પંચવર્ષીય યોજના જે છે એ અમલમાં મૂકવામાં આવી હતી. એટલે કે 50માં સમિતિની સ્થાપના થઈ અને એણે ભારત દેશ માટે પ્રથમ પંચવર્ષીય યોજના જે છે એ શરૂ કરેલી હતી, જેમાં એનો સમયગાળો છે 1951 થી 1955 સુધીનો. ભારતમાં વસ્તી ગણતરી દર કેટલા વર્ષે કરવામાં આવે છે? સૌથી મહત્વનો પ્રશ્ન બોર્ડમાં અવારનવાર પૂછાયેલો MCQના ભાગ તરીકે કે આપણા દેશમાં જે વસ્તી ગણતરી થાય છે એ દર કેટલા વર્ષે થાય છે? જનરલ નોલેજ માટે પણ એ વસ્તુ મહત્વની છે. દર 10 વર્ષે ભારતમાં વસ્તી ગણતરી થાય છે. તો એ પ્રશ્ન ખાસ યાદ રાખજો. ભારતમાં વસ્તી ગણતરીની જે શરૂઆત થઈ હતી 71 થી, એ પછી દર 10 વર્ષના સમયગાળામાં વસ્તી ગણતરી ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવે છે. એના અનુસંધાનમાં પણ પૂછાયેલો પ્રશ્ન, ભારતમાં છેલ્લી વસ્તી ગણતરી કયા વર્ષમાં થઈ હતી? તો વિદ્યાર્થીઓ, અત્યારે જે વર્તમાન સંજોગોના અનુસાર આપણે એમ લખી શકીએ, ભારતમાં છેલ્લી વસ્તી ગણતરી વર્ષ 2011માં થઈ હતી. હવે જોઈ શકાશે કે અહીંયા એકડાવાળી લાઈન છે દર 10 વર્ષે, એટલે એની પહેલાની વસ્તી ગણતરી હશે 2001માં, એનાથી આગળની 1991માં, 1981, 71, આ રીતે દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય છે. અત્યારે છેલ્લી જે જોવા મળશે એ 2011માં, અને હવે પાછી ભારત સરકાર વસ્તી ગણતરીનો કાર્યક્રમ મૂકશે એ વર્ષ 2021માં. તો દર 10 વર્ષનો સમયગાળો છે અને એમાં એકડાવાળી જે લાઈન છે જેમાં પાછળ એકમના અંક તરીકે એકડો આવતો હોય એ આપણા વસ્તી ગણતરીનું વર્ષ બને છે. તો અત્યારે છેલ્લી વસ્તી ગણતરી જે છે એ ભારતમાં વર્ષ 2011માં થઈ હતી. ને ખૂબ જ સરળ, મહત્વનો, અંતિમ અને IMP પ્રશ્ન, ભારત વસ્તીની દ્રષ્ટિએ વિશ્વમાં
કેટલામો ક્રમ ધરાવે છે? તો આપણે સૌ જાણીએ છીએ ભારત જે છે એ વસ્તીની દ્રષ્ટિએ, ખાસ યાદ રાખજો, બે રીતે પૂછાય, એક વિસ્તારની દ્રષ્ટિએ અને એક વસ્તીની દ્રષ્ટિએ. તો વસ્તીની દ્રષ્ટિએ વિશ્વમાં ભારત જે છે એ બીજો ક્રમ ધરાવે છે. આની સાથે એક કાઉન્ટર ક્વેશ્ચન પણ મૂકી દઉં છું કે નોંધ સ્વરૂપે છે, કે જેમાં પ્રથમ ક્રમ કોનો છે? તો આપણને ખબર છે પ્રથમ ક્રમ જે છે એ ચીનનો જોવા મળે છે. તો આ રીતે આપણે આજના લેક્ચરમાં જે બીજો ભાગ લીધો એમાં ટૂંકા પ્રશ્નો જે MCQ બેઝના પૂછાતા હોય છે એની છણાવટ કરી બંને ભાગના પ્રશ્નોને સાથે તૈયાર કરવા, જે એક એક માટે કાં તો વિભાગ એમાં અથવા તો બીમાં જોઈ શકાય. તો 7મા ચેપ્ટરમાંથી આપણે આ બધા મહત્વના પ્રશ્નોની ચર્ચા કરી. વિશેષ જ્યારે આપણે આવતા લેક્ચરમાં ભેગા થશું ત્યારે નવા ચેપ્ટરમાં નવા પ્રશ્નો સાથે પાછા ઉપસ્થિત રહેશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને જય સ્વામિનારાયણ.